સાવરણાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. મહિલાઓને તો સવારની શરૂઆત જ સાવરણાથી થાય છે. સવારમાં ઉઠતા જ ફળિયું વાળવું, આંગણું વાળવું એ રીતે આપણે સાવરણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘર વાળવામાં સાવરણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ અમુક વખત એવું થાય કે આ સાવરણા હોય તે આ રીતે ખુલી જતા હોય અહીંથી, અથવા તો ચોમાસામાં પલળે તો આ રીતના તે સડી જતા હોય છે, તો ખરાબ થઈ જતા હોય છે. અને ઘણા લોકોના ફળિયા મોટા હોય તો તેટલું વાળવામાં હાથ દુખી જતો હોય છે. તો આજના વિડીયોમાં આપણે એ જ જોઈશું કે આ સાવરણી કે સાવરણાને કઈ રીતે તૂટવાથી બચાવી શકાય, કઈ રીતે સળીઓ ખુલી ન જાય તેવું બનાવી શકાય, અને ગમે તેટલું વાળીએ છતાં પણ હાથ જરા પણ દુખે નહીં તેના માટે શું કરી શકીએ. તો આજે આપણે વિડીયોમાં એ જ જોઈશું. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ તો આપણે સાવરણો લઈ અને તેમાં જે આ વીટેલો પાર્ટ છે તેને આપણે આ રીતે કાતરથી ખોલી નાખીએ, કટ કરી નાખીએ અને આ સાવરણાની બધી જ સળીઓ આ રીતે આપણે ખોલી નાખીએ. જુઓ, ત્યાર પછી આ રીતે સળીઓ ખોલ્યા પછી આપણે અહીં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીશું. તમારા પાસે જેવી પણ પ્લાસ્ટિકની બોટલ હોય તે તમે લઈ શકો છો. આ રીતના શરબતના શીશાની બોટલ હોય, અથવા તો આ રીતની ઠંડા પીણાની બોટલ હોય, અથવા તો આપણે ફ્રીજમાં જે પાણી ઠંડુ રાખવા માટે બોટલ વાપરતા હોય તે બોટલ હોય, તમે ગમે તે બોટલનો ઉપયોગ કરી શકો. અહીં આપણે બંને બોટલનો ઉપયોગ જોઈશું. તો આ રીતની જે ઠંડા પીણાની બોટલ આવતી હોય તેમાં આ રીતે 5 પાર્ટ ઉપસેલા હોય, બરાબર. ત્યાં અમે માર્કરથી આ રીતે માર્ક કરી લીધેલું છે. અથવા તો આ રીતની બોટલ હોય ને તો તેમાં તમારે માર્કરથી આ રીતના પહેલાં રાઉન્ડ દોરી લેવાના છે. જોઈએ, આ રીતે આપણે રાઉન્ડ દોરી લઈએ. હવે આટલા પાર્ટને આપણે કટ કરવાનું છે. એ સિવાય બોટલમાં માર્કરથી આપણે અહીં પણ માર્ક લગાવી દઈએ. અહીંથી પણ આપણે તેને કટ કરીશું. જુઓ, બંને જ બોટલમાં, એટલે હું બંને બોટલનો ઉપયોગ બતાવી રહી છું કે તમારા પાસે જે પણ બોટલ હોય તેનો તમે આવી રીતના ઉપયોગ કરી શકો છો. જુઓ, ત્યાર પછી આ બોટલને આપણે આ રીતે ગરમ ચાકુ કરી અને કટ કરી લઈએ. ગરમ ચાકુ કરવાથી તે સહેલાઈથી કટ થઈ જશે. હવે આપણે આ જે રાઉન્ડ દોર્યા છે તેને પણ આપણે ગરમ ચાકુથી કટ કરી લેવાના છે. જે પણ રીતની બોટલ હોય તેને તમે આ રીતે સેમ પ્રોસેસથી કટ કરી શકો છો. આ રીતની બોટલ હશે તો તેને તો કટ કરવું ખૂબ જ સરળ છે, કારણ કે તેમાં આ રીતના 5 પાર્ટ આપેલા હોય છે. તો તેટલા પાર્ટને આપણે દૂર કરી દેવાના છે. જુઓ, આ રીતે ગરમ ચાકુ કરવાથી સહેલાઈથી તે કટ પણ થઈ જશે. અથવા તમે કાતરનો પણ ઉપયોગ કરી શકો છો. અને એક ખાસ સૂચના કે આ ગરમ ચાકુનો ઉપયોગ કરતી વખતે, બોટલ કટ કરતી વખતે થોડી સાવધાની પણ રાખવી અને બાળકોને આ કામ જરા પણ સોંપવું નહીં, બરાબર. આ રીતે તો મેં બંને જ બોટલ કટ કરી લીધેલી છે. જુઓ, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે આ સાવરણાની સળીઓ છે તેનો ઉપયોગ કરીએ. હવે આ સાવરણાની સળીને આપણે આ બોટલમાં જે આપણે કાણા પાડેલા છે, હોલ લગાવેલા છે, તેમાં આપણે પોરવવાની છે બધી જ સળીઓ. જુઓ, આ રીતે આપણે તેમાં બધી સળીઓને અટેચ કરી દઈએ. તમે અથવા તો આ રીતે પણ લગાવી શકો છો. જુઓ, આ રીતે થોડી થોડી સળીઓ લેતા જઈ અને આ બધી જ સળીઓને આપણે આ બધા જ કાણામાં આપણે તેમાં અટેચ કરી દેવાની છે. અહીં મેં આ સાવરણાની બધી જ સળીઓને આ રીતે બોટલમાં અટેચ કરી દીધેલી છે. અને આ રીતે બોટલમાં હોલ કરીને લગાવવાનું કારણ શું, તો તે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું. વિડીયોને જોતા રહો. જુઓ, ત્યાર પછી સાવરણાને આ રીતે થોડું થોડું આપણે ફટકારીએ, જેથી કે બધી જ સળીઓ એક સરખી ગોઠવાઈ જાય. આ રીતે બધી જ સળીઓને આપણે એક સરખી ગોઠવી લેવાની છે અને કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે. હવે સેમ પ્રોસેસથી બીજો જે આપણે બોટલનો પાર્ટ કટ કર્યો છે તેમાં પણ આ રીતે આપણે બધી જ સળીઓ છે તેને આપણે ગોઠવી લેવાની છે. જુઓ, તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી. આ એ રીતના હું બતાવી રહી છું કે તમારા પાસે જે પણ બોટલ હોય ને તો તમે તે રીતના આમાં ગોઠવી શકો છો, બનાવી શકો છો. અહીં મેં જૂના સાવરણાની સળીઓનો ઉપયોગ કર્યો છે. આ રીતે તમારા પાસે જૂનો સાવરણો હોય તો તેને પણ તમે આ રીતે ગોઠવી શકો છો, અથવા તો નવો સાવરણો હોય તેને પણ તમે આ રીતે ગોઠવી શકો છો. તો જુઓ, અહીં મેં બંને સાવરણાને આ રીતે અટેચ કરી લીધેલા છે. આ રીતે થોડું ઠપકારીએ અને તેને સરસ રીતે આમાં ગોઠવી લઈએ. જુઓ, આ તો અહીં સરસ રીતે ગોઠવાઈ ગયું છે. તો હવે જોઈએ ત્યાર પછી શું કરીએ. તો આને ફિટ કરવા માટે આપણે ગેસ પર આને થોડું તપાવીશું. તો અહીં આપણે ગેસની ફ્લેમ થોડી લો રાખવાની છે, ધીમી રાખવાની છે, જેથી કે આ સળીઓ કે આ પ્લાસ્ટિકની બોટલ છે તે બળી ન જાય, સળગે નહીં, બરાબર. અને આ કામ બાળકોને તો ક્યારેય પણ કરવા નથી દેવાનું, કારણ કે આમાં ઈજા પણ થઈ શકે છે.
અને ખૂબ કાળજીપૂર્વક આ પ્લાસ્ટિકની બોટલને ગરમ કરવાની હોય છે એ માટે જુઓ. તો આ રીતે આપણે બંને જ બોટલને થોડી થોડી તપાવીએ. ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે થોડી થોડી પ્લાસ્ટિકની બોટલ તપાવીશું તો તે શું થશે કે તે સંકોચાઈ જશે, એકદમ તે સિકોડાઈ જશે અને તે સરસ રીતે આ સળીઓમાં ફિટ થઈ જશે. જુઓ, આ રીતે સરસ રીતે તે સળીઓમાં ફિટ થઈ જશે. તો હવે તમને એક સવાલ એ પણ થતો હશે કે તો પછી આ પ્લાસ્ટિકની બોટલમાં આટલા કાણા લગાવવાની શું જરૂર હતી, હોલ લગાવવાની શું જરૂર હતી? ડાયરેક્ટ આપણે આ રીતે પ્લાસ્ટિકની બોટલમાં તો આ બધી સળીઓ ગોઠવી શકતા હતા. પરંતુ ના, આ રીતે આપણે તેમાં હોલ લગાવી અને બધી સળીઓ પોરવીશું તો શું થશે કે તે ક્યારેય પણ ખુલશે નહીં. આ રીતે ખાલી પ્લાસ્ટિકમાં આ રીતે અટેચ કરવાથી ક્યારેય પણ આમાંથી સળીઓ નીકળી જવાની સંભાવના રહે. પરંતુ આ રીતે તમે હોલમાં બધી જ સળીઓ એકસાથે પોરવેલી હોય તો તે ક્યારેય પણ ખુલશે નહીં. તો આ રીતે આપણે ગેસ પર તેને ધીમી ફ્લેમે તપાવી લઈએ. તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિકની બોટલનું મટીરિયલ થોડું મજબૂત હતું, તેથી આ રીતે થોડું તપવામાં પણ વાર લાગે છે. જુઓ, તો અહીં બંને જ આપણે સાવરણાને આ રીતે રેડી કરી લીધેલા છે. બંને જ પ્લાસ્ટિકની બોટલને આ રીતે તેમાં કવર કરી દીધેલી છે. આમાં તમે હેન્ડલનો પાર્ટ થોડો ઉપર પણ રાખી શકો અથવા તો આ રીતે પણ રાખી શકો. જુઓ, તમે જોઈ શકો છો બંને સાવરણા રેડી છે. હવે તમે આનાથી જ્યારે આપણે કચરો વાળીએ ને તો જરા પણ હાથ દુખશે નહીં અને આને સાવરણાને આપણે સહેલાઈથી પકડી પણ શકીએ અને સરળતાથી કચરો પણ વાળી શકીએ અને ક્યારેય પણ આ સાવરણાની સળીઓ ક્યારેય પણ ખુલશે જ નહીં અને સાવરણો મજબૂત ને મજબૂત બની રહેશે. આ રીતે તમે સાવરણીમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બંને જ સાવરણાને આ રીતે આપણે બનાવી શકીએ. હેન્ડલનો પાર્ટ આ રીતે તમે થોડો ઊંચો પણ રાખી શકો અથવા તો આ રીતે રાખી શકો. જે રીતે તમને વાળવાની આદત હોય તે રીતે તમે તેમાં હેન્ડલ લગાવી શકો છો. તો ખૂબ જ સરસ મજાના આઈડિયા છે ને. તો મિત્રો, આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે અને ઉપયોગી પણ બન્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.